હાય ફ્રેન્ડ, હું છું સાયરા સુમરા અને આજે હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી છું કે માટીની તપેલીની અંદર ચા કેવા સ્વાદમાં બને છે. તો આજે હું તમને માટીની તપેલીની અંદર ચા બનાવીને બતાવીશું કે એનો ટેસ્ટ કેવો લાગે છે, તે સ્વાદમાં કેવી લાગે છે. તો આ તપેલી છે, એમાંથી હું એક તપેલી લઈશ અને તમને આ જ તપેલીમાં ચા બનાવીને બતાવીશ. તો એના પહેલાં મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો. તો મિત્રો, આ છે ઢક્કન. આમાંથી હું એક ઢક્કન લઈને આ ચાની તપેલી પર ઢાંકવા લઈ લીધું છે. જોઈ શકો તો તમે. તો એને પહેલાં આવી રીતના આપણે પાણીથી સાફ કરી લઈએ. એના પછી એની અંદર ચા બનાવશું આપણે. તો આ તપેલી મેં બરાબર ધોઈ લીધી છે. તો ચલો આપણે હવે એમાં ચા બનાવીએ. તો આપણે હવે થોડા લાકડા લઈ લેશું ચૂલો સળગાવવા માટે. તો પહેલા આપણે થોડો ચૂલો સળગાવી લઈએ લાકડા મૂકીને. કરો ચાલો. તો હવે આગ લાગી ગઈ છે. આપણે માટીની તપેલી લાવીને એના પર ચા બનાવીશું. તો ચલો, આ તપેલીને આપણે સૌથી પહેલાં ચૂલા પર રાખી દઈએ. હવે એની અંદર આપણે થોડું પાણી નાખીએ. ના ડબાઈ ધાવા. તો હવે આપણે એની અંદર થોડી ચાય પત્તી નાખી લઈએ. અને બીજી થોડી ખાંડ નાખી લઈએ. હવે તે થોડી વાર ઉબળે એની રાહ જોઈએ આપણે. પછી એના અંદર આપણે થોડું દૂધ નાખીએ. હવે એને ઉબળાવે એટલે એને પહેલાં આપણે થોડું ઢક્કન ઢાંકી લઈએ. તો ચલો, હવે આપણે ઢક્કન ખોલીએ. ચાને ઉબળ આવી ગયું છે. હવે એની અંદર આપણે દૂધ રાખીએ. તો ફાઇનલી આપણે દૂધ નાખી દીધું છે આમાં. તો એના પર આપણે ઢક્કન ઢાંકી દઈએ. તમે ચા તો ઘણી બધી પીધી છે, પણ જે આ માટીની તપેલીમાં ચા બનાવી છે તેનો ટેસ્ટ કેવો આવે છે તે આજે અમે તમને બતાવીએ છીએ. ચાલો આપણે જોઈ લઈએ કે ઉબલ આવી કે નહીં. લાગે કે આપણી ચા બની ગઈ છે. તો હવે ચા બની ગઈ છે. હવે એને આપણે ચાખીને જોઈ લઈએ કે તેનો ટેસ્ટ કેવો બન્યો છે. તો બહુ મસ્ત ટેસ્ટ આવ્યો છે આ ચાનો.
તો ફાઇનલી આપણે માટીના ગ્લાસ લઈ લીધા છે, એને બરાબર સાફ કરી લઈએ. તો ચલો હવે આપણે ટેસ્ટ કરાવી લઈએ કે ચા કેવી બની છે. તો તમે અમારા મિત્રને બતાવશો કે આ ચાનો સ્વાદ કેવો લાગ્યો તમને માટીના ગ્લાસમાં. આ ચા બહુ સરસ બની છે. આવી ચા મેં પહેલી વાર પીધી છે. તો તમે આ ચા પીને બતાવો કે તમને આ ચાનો ટેસ્ટ કેવો લાગ્યો. આ ચા બહુ મસ્ત બની છે. આ ચા મેં પહેલી વાર પીધી આવી ટેસ્ટી ચા. તમે પણ મિત્રો બનાવીને જે માટીની તપેલી આવે છે અને માટીના ગ્લાસ છે, એકવાર તમે એમાં બનાવીને પીવો, આનો ટેસ્ટ બહુ અલગ જ પડશે. બહુ સરસ બનાવી છે. થેન્ક યુ સો મચ. તો બધા બાળકો પણ ચા પીવા આવી ગયા છે. તો ફાઇનલી આ ચાનો ટેસ્ટ બહુ મસ્ત આવ્યો છે. તો ચલો હવે ફરીથી મળીશું આપણે એક નવા વિડીયોમાં.